નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે કૃતિ। સ્વાગત છે આપનું પાટનગર નેટવર્ક ન્યૂઝમાં। નજર કરીએ આજના મહત્વના સમાચારો પર। ગીર સોમનાથમાં 1400 કિલોમીટરની સાયકલ યાત્રા કરીને 10 જેટલા સાયકલવીરો સોમનાથ મંદિરે પહોંચ્યા હતા, જ્યાં ડ્રગ્સ અને નશામુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત લોકોને જાગૃત કર્યા હતા। પોલીસના સહકારથી સોમનાથ મંદિર આસપાસના વિસ્તારમાં યાત્રિકો અને લોકોને નશામુક્ત રહેવા અભિયાન ચલાવવામાં આવ્યું। સાથે જનજાગૃતિ માટે પત્રિકાનું પણ વિતરણ કરવામાં આવ્યું। સોમનાથ ટ્રસ્ટની જગ્યા પર અમે લોકોને અવેરનેસ કરેલી છે અને લોકોને ડ્રગ્સ અને ડ્રગ્સથી થતા નુકસાન વિશે માહિતગાર કરેલા છે। આ અભિયાન હેઠળ અમે હવે આગામી દિવસોની અંદર જવાના છીએ ઉના, રાજુલા, સુરત અને દમણ। સોમનાથ મંદિર પાસે અમે કાર્યક્રમ કરેલો છે અને અપ્રોક્સિમેટલી અમે 100 થી લઈને 200 લોકો સુધીનાને સેન્સિટાઇઝ કરેલા છે। અમે લોકો 1400 કિલોમીટરની સાયકલિંગ રાઇડ કરીએ છીએ, 10 સાયકલિસ્ટ છીએ અને આજે અમે ગીર સોમનાથમાં છીએ। એસઓજી ગીર સોમનાથની ટીમ સાથે મળીને અમે સોમનાથ ટેમ્પલના આજુબાજુ લોકોને સેન્સિટાઇઝ કર્યા, એમને પેમ્પલેટ બાંટ્યા અને સાથે સાથે ડ્રગ્સનો શું ઘાતક થઈ શકે